નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરી દીધા હતા અને 77 ગ્રામ પંચાયતના તલાટીને સરકારના નિયમ વિરુદ્ધ ટ્રેક્ટર ટ્રોલી ખરીદી કરી તેના માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી। આજ રોજ મેં પંકજકુમાર મહેશચંદ્ર સાધુ, પેરના ન્યૂઝ ચેનલ અને પેરના ન્યૂઝ પેપરના તંત્રીએ જિલ્લા પંચાયતના અધિકારી ડીડીઓ સાહેબ સાથે તેમની ઓફિસમાં વડોદરા તાલુકા પંચાયતમાં સરકારના નિયમ વિરુદ્ધ ટ્રેક્ટર ટ્રોલી ખરીદી કરી હતી તેની તપાસ માટેની ચર્ચા કરી હતી। તપાસ આવી હતી તેમાં ડીડીઓ સાહેબે જણાવેલ હતું કે સરકારના નિયમ વિરુદ્ધ ટ્રેક્ટર અને ટ્રોલીની કુલ તાલુકા પંચાયત વડોદરાના કુલ 77 ગ્રામ પંચાયતમાં કુલ 102 ટ્રેક્ટર ટ્રોલી ખરીદી કરી હતી। તેમની કુલ કિંમત 4,74,30,000ની ખરીદી કરી હતી। 77 ગ્રામ પંચાયતના તલાટીને નોટિસ આપવામાં આવી હતી તેમ ડીડીઓ સાહેબે અમને જણાવેલ હતું। વડોદરા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારીએ સરકારના નિયમ વિરુદ્ધ ટ્રેક્ટર અને ટ્રોલીનું ખરીદી કુલ 4,74,30,000ની ખરીદી કરતા જિલ્લા વિકાસ અધિકારીએ વડોદરા તાલુકા વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા। ગુજરાતમાં પ્રથમ ઘટના છે। જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને સરકાર નિયમ વિરુદ્ધ જતા સસ્પેન્ડ કરી દીધા હતા। તાલુકા પંચાયત વડોદરાની સામાન્ય સભા 12/9/2022ના રોજ સોમવારના રોજ 11 કલાકે તાલુકા પંચાયત કચેરી વડોદરા અને તાલુકા પંચાયત વડોદરાના પ્રમુખ અને અધિકારીઓની સાનિધ્યમાં સભા યોજાઈ હતી। આ સભામાં હાજર અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી MD રબારી સાહેબ, IB ચૌધરી, નાયબ હિસાબનીશ સૂરજ દ્વિવેદી, અધિક મદદનીશ ઇજનેર શ્રીમતી BP બ્રહ્મભટ્ટ, વિસ્તરણ અધિકારી પંચાયત AK પટેલ, વિસ્તરણ અધિકારી પંચાયત BJ પટેલ, વિસ્તરણ અધિકારી પંચાયત દિલીપસિંહ પરમાર, વિસ્તરણ અધિકારી IRD। આ અધિકારીએ સાથે સામાન્ય સભામાં આવવાનું બહાલી રાખવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું। સદર બાબતે ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થતાં તાલુકા વિકાસ અધિકારી વડોદરા તરફથી 29/6/2022ની કારોબારી સભાની કાર્યવાહીની નોંધ તેમજ સામાન્ય સભા તારીખ 6/7/2022ની કાર્યવાહીની નોંધ ગુજરાત પંચાયતો બાબતના નિયમ 1997ના નિયમ 40 મુજબ સભાના દિવસ પછી પંચાયતની કાર્ય નોંધ એક નકલ સભા પૂરી થયાના 7 દિવસની અંદર જિલ્લા કક્ષાએ મોકલવાની જોગવાઈ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારીએ વડોદરાએ મોકલેલ નથી। તેમજ સદર બાબતે અત્રે પત્રક નંબર G-50 સભા 11/53/2022ના 29/8/22થી મંગાવતા તાલુકા વિકાસ અધિકારીએ વડોદરાએ તેમના પત્રક નંબર તાલુકા પંચાયત 601/2022 તારીખ 29/8/2022ના પત્રકના 29/8/2022ના કાર્યવાહીની નોંધ રજૂ કરેલ હતી। તાલુકા પંચાયત વડોદરા કારોબારી સમિતિ બેઠક 29/6/2022ના ઠરાવ નંબર 32 અને તાલુકા પંચાયત વડોદરા સામાન્ય સભા બેઠક 6/7/2022ના ઠરાવ નંબર 31 બાબતે જિલ્લા કક્ષાએથી કોઈપણ પ્રકારની સૂચના લેખિત મૌખિક આપવામાં આવેલ નથી। તેમજ તાલુકા પંચાયત તરફથી કરવામાં આવેલી બંને ઠરાવોમાં સરકારશ્રીના કોઈપણ પત્રક હુકુમ કે ઉલ્લેખ કરેલ નથી। તેમજ ટ્રેક્ટર તેમજ ટ્રોલી નંગ 1 અંદાજિત 4,65,000ની વહીવટીની મંજૂરી આપવાની સત્તા પહોંચે છે કે કેમ તે બાબતે ઠરાવમાં પણ કોઈ સ્પષ્ટતા નથી। સરકારના જે નિયમ પ્રમાણે ખરીદી કરવાની હોય છે, જે વર્ક ઓર્ડરમાં આપેલ હોવા છતાં કરેલ નથી। કોઈપણ ખરીદી કરવાની કાર્યવાહી કર્યા વિના ઠરાવો કુલ 102 નંગ ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદી કરવાની તેની કુલ કિંમત 4,74,30,000ની ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી, જે નિયમ વિરુદ્ધ જણાઈ આવેલ છે। આથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 249(4) તાલુકા પંચાયતના ઠરાવોને હુકુમ અમલબજાવણી મૌખિક રાખવા પ્રતિષેધ કરવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવેલ છે। ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 294(4) તારીખ 29/6/2022 ઠરાવ નંબર 33 તાલુકા પંચાયત વડોદરા સામાન્ય સભા બેઠક 6/7/2022ના ઠરાવ 31 કાયમી પ્રતિષેધ કરવામાં આવે છે તેવો જિલ્લા વિકાસ અધિકારીએ હુકુમ કરેલ હતો અને ત્યારબાદ
પ્રેરણા ન્યૂઝના પેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી પંકજભાઈ સાધુએ જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસમાં રૂબરૂ ચર્ચા કરવામાં આવી હતી. તાલુકા પંચાયત વડોદરા જે 77 ગ્રામ પંચાયતમાં ટ્રેક્ટર અને ટ્રોલીની ખરીદી કરીને સરકારની ગ્રાન્ટમાંથી કુલ 4,74,30,000ની સરકારના નિયમ વિરુદ્ધ પ્રમાણે ખરીદી થઈ નથી. તાલુકા પંચાયત વડોદરાના કુલ 77 ગ્રામ પંચાયતમાંથી સ્વભંડોળમાંથી ચૂકવણું કરેલ છે, જેની 77 ગ્રામ પંચાયત તલાટી પર જિલ્લા વિકાસ અધિકારીએ કારણદર્શક નોટિસ આપેલ છે. ત્યારબાદ સૂરજ દ્વિવેદી અધિક મદદનીશ ઇજનેર એસઓની સામે ખાતાકીય તપાસ ચાલુ કરાવી દીધી છે. ઓડિટરે ઓડિટ કેવી રીતે પાસ કરેલ છે તેની પર પણ ખાતાકીય તપાસ ચાલુ છે. આ વિશે તલાટીની જોડે પૂછતા તલાટીઓનું શું કહેવું છે? તાલુકા વિકાસ અધિકારીએ સત્તાનો દુરુપયોગ કરેલ છે. તાલુકા પંચાયત દ્વારા 4,74,30,000ની ટ્રેક્ટર ટ્રોલીના વિકાસના કામો મંજૂર કર્યા અને જે તે ગ્રામ પંચાયતને વર્ક ઓર્ડર આપ્યો. સરકારની ગાઈડલાઇન મુજબ ખરીદી કરવાની ગાઈડલાઇનની શરતોને માં જોગવાઈ કરેલ હતી, છતાં પણ તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયત દ્વારા સરકારના નિયમ પ્રમાણે ખરીદી કરી છે કે કેમ તેમની ખાતરી કર્યા વગર ચૂકવણું કયા આધારે નિયમે કરેલ છે તે ચકાસણી સત્તા તાલુકા વિકાસ અધિકારીની હોય છે, તો તેમને ચૂકવણું કર્યા આધારે કર્યું તેવું તલાટીઓએ જણાવેલ હતું. તેમનું પણ એવું કહેવું છે કે તાલુકા વિકાસ અધિકારીએ પણ ખાતાકીય તપાસ થાય, કારણ કે તાલુકા વિકાસ અધિકારીએ ચૂકવણું જોયા વિના કરેલ છે. તાલુકા વિકાસ અધિકારી પર પણ ગુનો બને છે તેવું તાલુકા પંચાયત વડોદરાના 77 ગ્રામ પંચાયત તલાટીઓનું કહેવું છે. તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત વડોદરા અને 77 ગ્રામ પંચાયતના તલાટી દ્વારા સરકારની ગ્રાન્ટનો નિયમ વિરુદ્ધ દુરુપયોગ કરેલ છે, તો આ અધિકારીઓ પર કયા પગલાં લેવાશે તે જોવાનું રહેશે. આ અધિકારીઓએ સરકારના નિયમ વિરુદ્ધ 4,74,30,000ની સરકારની ગ્રાન્ટ નિયમ વિરુદ્ધ ઉપયોગ કરેલ છે અને કૌભાંડ કરેલ છે, તો રિકવરી કોની જોડેથી લેવાની રહેશે અને સરકારી રાહે ગુનો કયા અધિકારી કરશે તે જોવાનું રહેશે. તાલુકા પંચાયત વડોદરાના તલાટીઓનું કહેવું છે કે હાલ તાલુકા વિકાસ અધિકારી તરીકે હાલોલ ફરજ બજાવે છે, તેમની પર ખાતાકીય તપાસ થવી જોઈએ, કારણદર્શક નોટિસ પણ આપવી જોઈએ. અમારી ઉપર જે પણ કારણદર્શક નોટિસ આપી છે અને જે કંઈ કાર્યવાહી થાય તે કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી સાહેબ પર પણ કરવાની રહેશે. અમને વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત કરેલ છે તેવું તાલુકા પંચાયત વડોદરાના તલાટીઓનું કહેવું છે. વધુ આવતા અંકે તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરવી.